श्री गुसाई जी परम दयाल की जय। माधुरीदास माड़ी। હવે શ્રી ગુસાઈજીનો સેવક માધુરીદાસ માડી ગોપાળપુરનો તેની વાર્તાનો ભાવ કહે છે। એ રાજસ ભક્ત છે। લીલામાં એનું નામ કલિકા છે। એ શ્રી યમુનાજીના યુથની છે। ગોકુળમાં વાનરથી પ્રગટી છે, તેથી તેના ભાવરૂપ છે। ગોપાલપુરમાં એક માડીના ત્યાં એનો જન્મ થયો। માડી શ્રી ગુસાઈજીનો સેવક હતો। એણે માધુરીદાસને પણ શ્રી ગુસાઈજીનો સેવક કરાવ્યો। માધુરીદાસ મોટો થયો ત્યારે પિતાની સાથે બગીચા જવા લાગ્યો। ફળ ફૂલની સંભાળ રાખે, ભેગા કરી અને વેચી આવે। આમ કેટલાક દિવસે પિતાનું મરણ થયું। માધુરીદાસ સ્વતંત્ર થયા। રોજ શ્રી ગોવર્ધનનાથજીની દર્શન જતા। શ્રી ગોવર્ધનનાથજીના દર્શન રોજ નીરખીને કરતા, જેથી માળાહાર શ્રી ગોવર્ધનનાથજી પોતે ધારણ કરે તેવી માળાહાર ફૂલની ઘેર આવીને બનાવે, પછી ગોવર્ધનનાથજીના ત્યાં આપી આવે। આમ એનું મન શ્રી ગોવર્ધનનાથજીના ત્યાં આપે આવી ગયું। પોતે સૂકા લાકડા વેચી ગુજારો કરે। આવો પ્રેમ એના શ્રી ગોવર્ધનનાથજીમાં થયો। શ્રી ગોવર્ધનનાથજી માધુરીદાસ પર ખૂબ પ્રસન્ન રહેતા। બગીચામાં પધારતા અને દર્શન આપતા। એક દિવસ શ્રી ગોવર્ધનનાથજી બગીચામાં પધાર્યા। તે વખતે માધુરીદાસ શ્રી ગોવર્ધનનાથજીનો હાર કરતા હતા। શ્રી ગોવર્ધનનાથજી પધાર્યા છે તેમણે જાણ્યું જ નહીં। એવા સેવામાં તન્મયતા હતા ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ એનો હાથ પકડીને કહ્યું કે માધુરીદાસ, આ હાર આ રીતે કર। માધુરીદાસ હોશમાં આવ્યા। એમણે શ્રી ગોવર્ધનનાથજીને કહ્યું, એ પ્રમાણે હાર કર્યો। એ હાર જોઈ શ્રી ગોવર્ધનનાથજી ખૂબ પ્રસન્ન થયા। પછી શ્રી ગોવર્ધનનાથજીએ એને કહ્યું કે તું હાર શ્રી ગુસાઈજીને આપજે। આમ કહી પોતે મંદિરમાં પધાર્યા। માધુરીદાસ માડી ગોપાળપુરામાં રહેતા। એક વખત એ માધુરીદાસ શ્રીનાથજીની માટે ફૂલનો હાર લઈને આવ્યા। એ હાર શ્રી ગુસાઈજી આગળ ધર્યો। શ્રી ગુસાઈજીએ પોતે કૃષ્ણદાસ અધિકારીને આપ્યો। કહ્યું કે આ ભીતરિયાને આપો, શ્રીનાથજીને ધરાવો। ત્યારે ભીતરિયા પહેરાવ્યો, તે પૂરો ન આવ્યો। ત્યાર પાછા ફરી શ્રી ગુસાઈજી પાસે આવીને કહ્યું કે મહારાજ, આ હાર તો ટૂંકો પડે છે, તેથી આવતો નથી। ત્યારે પોતે કહ્યું કે ફરી પહેરાવો। ફરી પહેરાવ્યો ત્યારે ખૂબ મોટો પડ્યો, ત્યારે પણ ન આવ્યો। ભીતરિયાએ કહ્યું કે મહારાજ, હવે તો આ હાર મોટો પડે છે। પછી શ્રી ગુસાઈજી પોતે પધાર્યા। હાર ધરાવ્યું ત્યારે બરાબર આવ્યો। ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું, બાવા, આનું શું કારણ છે? શ્રીનાથજીએ કહ્યું, શ્રી ગુસાઈજીને કહ્યું હતું કે એક હાર તો હું તારા વિના રહી શકતો નથી। બીજું, આ પ્રકારના રત્નોના હાર કરાવો। ત્રીજું, મુખિયાજીના મુખમાંથી વાસ આવે છે। તે દિવસથી સુગંધી લગાવી બીડું ખાઈ લઈ સેવામાં પહોંચવા લાગ્યા। પછી હાર પણ એવો કરાવ્યો। તેથી શ્રીનાથજી ખૂબ પ્રસન્ન થયા। એ હારનું નામ આજે પણ માધુરીદાસ બધા કહે છે। ભાવ પ્રકાશ। આ વાર્તામાં ભાવ એ છે કે વૈષ્ણવે સેવામાં ખૂબ સાવધાનીથી કરવી। મુખમાંથી વાસ ન આવે, મેલા વસ્ત્ર પહેરવા નહીં, સુગંધી અત્તર લગાડી પ્રભુની સન્મુખ જવું, પ્રભુ સાક્ષાત જાણી એમને સેવામાં તત્પર રહેવું, વસ્ત્ર વગેરે માપસર કરવા, નાના મોટા ન કરવા, એમ સાક્ષાત જાણી સેવા કરે તો પ્રભુ અનુભવ કરાવે છે। આ માધુરીદાસ પણ ઘણી જ કૃપા હતી, તેથી તેઓ આ હાર રોજ કરવા લાગ્યા। માધુરીદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય થયા। એમની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહેવી। શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय।